નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આમોદના ઢાઢર નદીના બ્રિજની માર્ગ મકાન વિભાગ તેમજ કસ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ. બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે તે રિપોર્ટ બનાવશે. ભરૂચના ભાતીગઢ મેઘરાજાના મેળાની દુકાનો માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ. ખૂબ મોટી સંખ્યામાં વિભાગ દ્વારા બોલી લગાવાઈ. દરેક સ્ટોલ ધારકને સિટી સર્વે કચેરી દ્વારા આઈ કાર્ડ આપવામાં આવશે. કતલખાને લઈ જવાતી 24 ભેંસોને પાલેજ પોલીસે બચાવી. 3 આરોપીઓને ₹9.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત. ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 48 લાખના ખર્ચે બનનાર સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. ભરૂચના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપના હાથોની કલાથી માટીમાંથી મનમોહન શ્રીજી પ્રતિમાઓનું સર્જન. 10 ઇંચથી 4 ફૂટ સુધીની અદ્ભુત મૂર્તિઓ ઘરથી શરૂ કરેલી કામગીરી આજે રાજ્યભરમાં પ્રસિદ્ધ. આમોદના ઢાઢર નદીના બ્રિજથી માર્ગ મકાન વિભાગ તેમજ કસ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરી. બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે તેની તપાસ હાથ ધરી છે. પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો, જેમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા. આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપરના ઢાઢર નદીનો બ્રિજ, જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતો 24 કલાક ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ ભરેલા કોમર્શિયલ ભારદારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોથી ધમધમી રહ્યો હતો અને ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વહીવટીતંત્ર આંખો ખોલવા આશ્ચર્યજનક કાર્યક્રમ કરી ભારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા, બ્રિજના પાયા સહિત સ્ટ્રક્ચરની ચકાસણી કરવી વગેરે લોકહિત સંદર્ભે માંગણી કરી હતી અને પોલીસે તેમને અટકાયત કરી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ નિરીક્ષણ માટે ઢાઢર નદીના જર્જરિત બ્રિજની મુલાકાત લીધી હતી અને ભારદારી વાહનો માટે ઢાઢર નદીના બ્રિજ ઉપર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા દિવસો વીત્યા બાદ પણ કોઈ ભયજનક બ્રિજની તંત્ર તરફથી અપડેટ ન જણાતા જંબુસર સ્થિત ઈંટોના ભઠ્ઠા માલિકો તેમજ ટ્રાન્સપોર્ટના માલિકોએ ભરૂચ કલેક્ટરને 40 થી 50 કિલોમીટરનો ફેરાવો સહિત વિવિધ મુદ્દે વહેલી તકે બ્રિજ બાબતે યોગ્ય અપડેટની માંગણી કરી હતી. આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ તો લોકહિતના કાર્ય માટે છેક દિલ્હી સુધી રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ત્યારે આજરોજ માર્ગ અને મકાન વિભાગ તેમજ કસ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ હતી. એનડીટી ટેસ્ટ બ્રિજના સ્લેબમાંથી કોડ લેડલ ટેસ્ટ માટે કાઢવામાં આવ્યા હતા અને બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી કોડ લેડલ ક્રેનની મદદથી કાઢવામાં આવ્યા હતા. હવે બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે એ તો એના રિપોર્ટની રાહ જોવી પડશે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચમાં ભરાતા ભાતીગઢ મેઘરાજાના મેળાની દુકાનો માટેની હરાજીની પ્રક્રિયા સિટી સર્વે વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભવન ખાતે હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં વર્ષોથી સોનેરી મહેલથી પાંચબત્ત વિસ્તારમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાય છે, જે માટે આ વર્ષે 8x8ની 106 હંગામી દુકાનો માટે હરાજી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દુકાનદારોએ ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી. આ અંગે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેરે જણાવ્યું હતું કે આ વર્ષથી નવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક સ્ટોલ ધારકોને એક આઈડી કાર્ડ આપવામાં આવશે, તેથી જે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને આપી શકશે નહીં. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચ જિલ્લાના વલણ ગામેથી કતલખાને લઈ જવાતી બાખડી વસૂકી ગયેલ 24 ભેંસોને પાલેજ પોલીસે બચાવી 3 આરોપીઓને ઝડપી પાડી કન્ટેનર ટ્રક, મોબાઈલ ફોન અને રોકડ સહિત 8.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પાલેજ પોલીસ મથકના એએસઆઈ અશ્વિન ધ્રુભાઈને બાતમી મળી હતી કે વલણથી વ્યારા તરફ કતલ માટે ભેંસો લઈ જવાઈ રહી છે. વલણ ફાટક પાસે વાહન રોકવાના સંકેત આપતા ચાલકે ગફલતભેર ટ્રક હંકારી રૂટ સાઇડ પર મૂકી દીધી હતી. તેમાં તપાસ કરતા અંડર 24 ભેંસોને ટૂંકા દોરડાથી બાંધી ઘાસ, પાણી, હવા, ઉજાસ અને મેડિકલ સુવિધા વિના અત્યંત ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવી રહી હતી. પોલીસે બાખડી વસૂકી ગયેલા ભેંસો 24 કિંમત 3,60,000, અશોક લેલેન્ડ કન્ટેનર ટ્રક કિંમત 5 લાખ, મોબાઈલ ફોન 2 કિંમત 15,500 અને રોકડ રૂપિયા 12,900 મળીને કુલ 8,88,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આમીન ખાન, અબુ મોહમ્મદ શેખ, યાસીન ઉસ્માન અમાલા તથા પરવેઝ સિંધીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023, પશુ ઘાતકીપણાનો કાયદો 1960 તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ 2005 સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભરૂચના ભોલા વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઇન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે 48 લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. આ નવા સીસી રોડના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવરમાં ઘણી સગવડતા થશે. આ રોડથી ધર્મનગર સોસાયટીના રહીશો અને પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થશે. ભોલાવના ધર્મનગર કોમન પ્લોટ ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પરમાર અને અન્ય સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ઘણા લાંબા સમયથી આ રોડ જર્જરિત હતો
આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તાત્કાલિક આ કામની શરૂઆત થશે. આની સાથે સાથે અન્ય 3 રોડ એટલે કે રોસ્કોથી નારાયણ એવન્યુ સુધીનો રોડ, રોસ્કોથી જ્યોતિનગર ને જોડતો રોડ અને ધર્મનગરના કોમન પ્લોટથી આપણે રંગકુટી સોસાયટીને જોડતો રોડ, આ 3 રોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. તબક્કા પ્રમાણે પહેલો આ રોડ બની ગયા પછી બાકીના 3 રોડના કામનો પ્રારંભ થશે, કારણ કે આ રોડથી જ બધો વાહન વ્યવહાર ચાલુ રહેતો હોય છે. એટલે આ રોડનું કામ જ્યારે ચાલુ હશે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગ તરીકે બાકીના રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે. સાથે સાથે જણાવી દઈએ કે હયાત હોટલની સામેથી નર્મદા નિગમની ઓફિસ થઈને જતો રોડ છે એ પણ મંજૂરીની પ્રક્રિયામાં છે. લગભગ 10-15 દિવસમાં એની મંજૂરી મળી જશે અને એ પણ રોડ, આ બધા રોડની સાથે એ પણ નવો બનાવવામાં આવશે. આ વિસ્તારના લોકોની સુખાકારીમાં, વ્યવસ્થામાં ખૂબ વધારો આવનારા દિવસમાં થશે એવો વિશ્વાસ છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચની શિવમ સોસાયટી લિંક રોડ વિસ્તારના નિવાસી દિવેશભાઈ જગતાપ છેલ્લા 12 વર્ષથી સારું માટીમાંથી સુંદર ગણેશ મૂર્તિઓ બનાવવાની કળામાં પારંગત છે. તેઓની ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓની ભારે માંગ જોવા મળી રહી છે. એક સમયે નર્મદા સમગ્ર NGOમાં મૂર્તિ બનાવવાનું શીખવનાર દિવેશભાઈએ ઘરેથી જ આ વ્યવસાયની શરૂઆત કરી હતી અને આજે તેમની ઓળખ સમગ્ર જિલ્લાથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી ફેલાઈ ગઈ છે. દિવેશભાઈ મૂર્તિ બનાવવા માટે ખાસ પ્રકારની માટી વાપરે છે. આ માટી તેની ચિકાશ, લવચિકતા અને મજબૂતી માટે જાણીતી છે. સારું માટીથી બનેલી મૂર્તિઓમાં નાની નાની વિગતો સુધી કોતરણી સરળ બને છે, રંગ સારી રીતે ચોંટે છે અને વિસર્જન વખતે પાણીમાં સ્વાભાવિક રીતે વિઘટિત થઈ જાય છે. દિવેશભાઈના પિતા અને પત્ની એમની સૌથી મોટી શક્તિ છે. મૂર્તિ બનાવવા માટે માટી તૈયાર કરવી, ઢાંચામાં ગોઠવવું, સૂકવવું, રંગ કરવો અને અંતિમ શણગાર, આ તમામ પ્રક્રિયામાં આખો પરિવાર ખભે ખભા મેળવી સાથે રહે છે. અહીં 10 ઇંચના નાનકડા વિઘ્નહર્તાથી લઈને 4 ફૂટ ઊંચા મહાગણપતિ સુધીની મૂર્તિઓ બને છે. મૂર્તિઓની કિંમત 1000 થી 25000 સુધી હોય છે. દર વર્ષે 150 થી 200 જેટલી મૂર્તિઓ તેમના હાથથી બને છે, જેમાં પરંપરાગત, આધુનિક અને અનોખા સ્વરૂપોનો સમાવેશ થાય છે. ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત, રાજપીપળા અને આસપાસના જિલ્લાઓમાંથી ગણેશ મંડળો તેમજ વ્યક્તિગત ભક્તો દિવેશભાઈની મૂર્તિઓ લેવા આવે છે. ખાસ કરીને માટીમાંથી બનેલી મૂર્તિઓની ફિનિશિંગ, નૈસર્ગિક દેખાવ અને કલાત્મક સ્પર્શ ભક્તોને મોહી લે છે. દિવેશભાઈ કહે છે, મૂર્તિ બનાવવી માત્ર કલા નથી, એ શ્રદ્ધા છે. જ્યારે ભક્તોના ઘરમાં ગણેશજી પધારે ત્યારે એનું સ્વરૂપ જીવંત લાગે અને તહેવારનું સૌંદર્ય વધે, એ જ મારી સૌથી મોટી કમાણી છે. મારું નામ દિવ્યેશ રવિન્દ્રભાઈ જગતાપ છે. મારું સરનામું C2 શિવમ સોસાયટી, લિંક રોડ, ભરૂચ, માટેરા તળાવની સામે. હું મારા ઘરે જ માં નર્મદા મૂર્તિયા ચલાવું છું. અમે સારું માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ. મારે ત્યાં 9 ઇંચથી માંડીને 3.5-4 ફૂટની માટીની સંપૂર્ણ મૂર્તિ બનાવવામાં આવે છે. હું ગણપતિની મૂર્તિ બનાવતા નર્મદા સમગ્ર NGOનું ભરૂચમાં વર્કશોપ રાખ્યું હતું. તેમાં 2011માં મેં ત્યાં એક દિવસ ટ્રેનિંગ કરી હતી. તે ટ્રેનિંગ દરમિયાન મેં શીખ્યું અને પછી પ્રેક્ટિસ કરતાં કરતાં હું ગણપતિની મૂર્તિઓ બનાવું છું. મારા ત્યાં આ વખતે ગણપતિમાં શ્રીનાથજી છે, મહાદેવ છે, બાલ ગણેશ છે અને અત્યારે ઓપન બોડી જે ચાલે છે કપડાવાળા ગણપતિ, એ બધા ગણપતિ શણગાર સાથે બનાવ્યા છે.
કુલ કેટલી મૂર્તિઓ બનાવી છે? આ વર્ષે મેં 125 જેવી મૂર્તિ બનાવી છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. ડભોઈમાં કૂતરાઓએ જાહેર રસ્તાઓ પર 30 થી 40 લોકોને બચકા ભર્યા બાદ ડભોઈ નગરપાલિકા મોડે જાગતા ડભોઈમાં રખડતા કૂતરાઓનો આતંક મચાવ્યો, જે બાદ કૂતરા પકડનાર ટીમો દ્વારા 18 જેટલા કૂતરાઓને પકડી લઈ જવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ હેઠળની કામગીરી હાથ ધરવામાં આવે છે. ડભોઈ નગરમાં રખડતા શેરી કૂતરાઓનો આતંક વધવા પામ્યો હોય, જેની ફરિયાદો નગરપાલિકાને મળી હતી, જેમાં ડભોઈ નગરના નાંદોદી ભાગોળ નજીકના વિસ્તારોમાં એક કૂતરા દ્વારા 30 થી 40 ઉપરાંત લોકોને બચકા ભર્યાના સમાચાર પ્રાપ્ત થયેલ, જે બાબતને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ એનિમલ બર્થ કંટ્રોલના નિયમો અનુસાર કરવાપાત્ર થતી કામગીરી યુદ્ધના ધોરણે ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરી છે. સદર કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી તેમજ અન્ય આજુબાજુની નગરપાલિકા દ્વારા પણ આવું કામ કરેલ હોય કે કરવામાં આવતું હોય તો તેની માહિતી મેળવી ડભોઈ નગરના નગરજનોને રખડતા કૂતરાના આતંકથી મુક્ત કરવા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે વડોદરાની સંસ્થાને કામગીરી સોંપી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરા પકડી તેનું રસીકરણ ખસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ આનંદ સાથે હાશકારો અનુભવ્યો છે. જે 2 દિવસ પહેલા કિસ્સો બન્યો હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ બની હતી, તેના અંતર્ગત નગરપાલિકાએ એક્શનમાં આવતા અમે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે 20થી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે, જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે. કેટલા કૂતરા પકડવામાં આવે છે? 20થી વધારે. અને સાહેબ, ગાયોનું શું કરવાનું? ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે, જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આ રાખી સીઝન હરેશજી મોબાઈલ લઈને આવ્યું છે એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી. જી હા, 13,000 થી ઉપરનો કોઈ પણ ફોન ખરીદો અને એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી લઈ જાઓ. અને જો ફોન ના લેવો હોય તો એના ઓપ્શનમાં 50 વોલ્ટનું વાયરલેસ માઇક વાળું સ્પીકર, સોફા સેટ કે પછી 4-in-1 હોમ થિયેટર, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. 10,500 નો ગેલેક્સી A06 ખરીદો અને એની સાથે એક 4-in-1 હોમ થિયેટર ફ્રી. અને જો તમે 500 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો એક બ્લૂટૂથ બડ્સ ફ્રી. ટેકનો પોવા કહું જેની પ્રાઇસ 19,999 રૂપિયા છે, તેની સાથે તમને એક બડ્સ, એક 4-in-1 હોમ થિયેટર અને એક સોફા સેટ ફ્રી મળી જવાના છે. ટેકનો સ્પાર્ક ગો 1 કે પછી ટેકનો સ્પાર્ક ગો 2 જેની પ્રાઇસ માત્ર 9,000 રૂપિયા છે અને એની સાથે 5,000 ની સાયકલ ફ્રી. અને હા, 199 ના મોબાઈલ કવર અને 199 ના ટફન ગ્લાસ પર અમ્બ્રેલા, રેઇનકોટ કે પછી વોચ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. અમારી તવરાવાળી બ્રાન્ચ પર રક્ષાબંધનના દિવસે 1 ડે સ્પેશિયલ ઓફર, જેમાં તમને શોપની બધી એસેસરીઝ પર બાય 1 ગેટ 1 ફ્રી મળી જશે. આ ઓફર ફ્રાઈડે થી એટલે કે 8 તારીખથી લઈને 13 તારીખ સુધી અમારી બંને બ્રાન્ચ પર અવેલેબલ છે. અને જો તમે હરેશજી મોબાઈલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને ગિફ્ટ તો મળવાના જ છે. તો આ રક્ષાબંધને તમારે સિસ્ટરને ગિફ્ટ આપવું છે તો આ ઓફર મિસ ના કરતા. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. અને સેકન્ડ બ્રાન્ચનો એડ્રેસ છે શોપ નંબર 1819 સિલ્વર કપ શોપિંગ સેન્ટર, ઓપોઝિટ ક્રોમા, તવરા રોડ, ભરૂચ. જાડેશ્વરથી શીતળા માતા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે 51 કિલો ડ્રાયફ્રૂટ શણગારનું આયોજન કરવામાં આવ્યું. પાવન નર્મદા તટે આવેલ જાડેશ્વર સ્થિત શ્રી શીતળા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર સમિતિ દ્વારા મહારાજ શ્રી દામોદર ગિરિજીના સાનિધ્યમાં શ્રાવણ મહિનામાં દર સોમવારે શણગાર અને ભંડારાના વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવે છે. દર સોમવારે અલગ અલગ ચીજ વસ્તુઓથી મહાદેવજીનો શણગાર કરવામાં આવે છે.
આ વર્ષે વિશેષ રૂપે ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ સહિત 51 કિલોગ્રામ સૂકા મેવાનો ઉપયોગ થયો હતો. શ્રદ્ધાળુ સેવકોના અથાગ પરિશ્રમ બાદ તૈયાર કરાયેલા ભવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો. ભવ્યાતિ ભવ્ય મહાદેવની પૂજા અર્ચના કરે છે, લોકો દર્શન કરે છે. અને આ વખતે ડ્રાયફ્રૂટનો અમે શણગાર કરવામાં આવ્યો છે. એમાં 11 પ્રકારનું ડ્રાયફ્રૂટ લીધેલું છે અને બધું જ 11 કિલો, મિનિમમ 51 કિલોથી આ ડ્રાયફ્રૂટનો શણગાર કરેલો છે. આ સોમવારે આ ત્રીજો સોમવાર છે પવિત્ર શ્રાવણ માસનો, અને ગયેલા 2 સોમવાર પહેલો અમૂલની જેટલી પણ સામગ્રી આવે છે અમૂલ કંપનીની, એ બધી જ સામગ્રીનો શણગાર કરવામાં આવેલો. બીજા સોમવારે અમે બિસ્કુટ ઇત્યાદિ ચોકલેટ એનો શણગાર કરવામાં આવેલો. અને આવતો સોમવાર એ પણ ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય ફૂલનો શણગાર કરવામાં આવશે, અથવા તો બિસ્કુટનો પણ શણગાર કરવામાં આવશે. તો આ જ રીતે દર સોમવારે અને દર વર્ષે આ જ રીતે અમે શણગાર કરીએ છીએ. અહીંયા શીતળા માતા આશ્રમ નર્મદાના કિનારા ઉપર, અને અહીંના મહંત શ્રી દામોદરગીરી મહારાજ ખૂબ જ ભવ્યાતિ ભવ્ય મહાદેવની સેવા કરે છે, અને ભક્તો દ્વારા બધા જ ભક્તોને લાભ મળે. અને બીજું કે આ જેટલો પણ શણગાર કરવામાં આવે એ બિલકુલ અહીંયા મંદિરમાં રાખવામાં નથી આવતો. એનો સમગ્ર પ્રસાદ જેટલા પણ ભક્તો આવે છે એને અહીંયાના મહારાજશ્રી બધાને આનો પ્રસાદ આપે છે. તો સમસ્ત જનતાને, ભરૂચની જનતાને કહેવામાં આવે છે કે આપ પણ સૌ અહીંયા દર્શન કરવા માટે આવો અને લાભ લો, અને પ્રસાદનો પણ લાભ લો, દર્શનનો પણ લાભ લો, એવી આશા સાથે સૌને જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકાના ધાણીકુટ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકા પાસેના ઢાઢર નદીના બ્રિજ ઉપરથી મિની બસો સહિત ઓછા વજનવાળા વાહનો ચાલુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગંભીરા બ્રિજની ઘટના પછી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલા, નેત્રંગથી ડેડિયાપાડા, સાગબારાના વચ્ચેનો ધાણીકુટ નજીકનો બ્રિજ અને ભરૂચથી આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ હવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેમાં એસટી બસના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે, તેમાં 60 થી 70 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે. ઉપરોક્ત બંને રૂટો બંધ થવાના કારણે અનેક રોજગાર ધંધાઓ પર અસર પડી છે. સ્કૂલ કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ તેમજ કંપનીમાં રોજગારી માટે જતા મજદૂરોને ઘણી જ તકલીફ પડે છે. તેથી ઉપરોક્ત બંને રૂટો પર ઓછા વજનવાળા વાહનો તથા એસટી બસો અને મિની બસો ચાલુ કરવામાં આવે તો પ્રજાને ઘણી રાહત મળે તેમ જણાવ્યું હતું. ભરૂચ શહેરના સીફા 3 રસ્તા પાસે આવેલ એપીએમસી માર્કેટની સામે ઈટવાલા પેટ્રોલ પંપ ખાતે થયેલ ચીલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલી ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચમાં તારીખ 11/8/2025ના રોજ એક દંપતી ભરૂચ એપીએમસી માર્કેટની બાજુમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ બેંકમાં ગયેલા અને પતિએ તેઓના અકાઉન્ટમાંથી 13,000 બેંકમાંથી ઉપાડેલ જે રૂપિયા અને મોબાઈલ ફોન પત્નીના પાકીટમાં હતા. બંને પતિ પત્ની ભરૂચ એપીએમસી માર્કેટની સામે આવેલ ઈટવાલા પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પતિએ પત્નીને પેટ્રોલ પંપની સામેની સાઈડમાં ઊભા રાખી પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા માટે ગયેલ તે દરમિયાન લાલ કલરની ટી શર્ટ તથા બ્લુ કલર જેવું પેન્ટ પહેરેલ અજાણ્યા બાઇક ચાલકે પત્નીના હાથમાંથી પાકીટ ઝૂંટવી ભાગી ગયેલ. આ ગુનામાં મુદ્દામાલ રિકવર તથા આરોપી શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલવા માટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VS વણઝારાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ અને ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજમાં તેમજ રાજ્ય સરકારના વિશ્વાસ સીસીટીવી પ્રોજેક્ટ તેમજ હ્યુમન સોર્સ આધારે માહિતી એકઠી કરેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી સમીર અત્તુ ખીરજી હાલ રહેવાસી ગરીબાનવાઝ ફળિયું કંથારિયા ગામ તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી કોરા ગામ તાલુકો જંબુસર તેની બાઇક જેનો રજિસ્ટર નંબર GJ16DR 6321ની લઈ કંથારિયા ગામથી જંબુસર ચોકડી તરફ આવે છે. જે આધારે આરોપીને પકડી સઘન અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને ગુનો કર્યાની કબૂલાત કરેલ. જે બાદ ચીલ ઝડપમાં લઈ ગયેલ મુદ્દામાલ બાબતે આરોપીને પૂછપરછ કરતા મુદ્દામાલ દહેગામથી દશાન તરફ જતા રોડની બાજુમાં જમીનમાં અંદર ખાડો કરી દાટેલ હોય, જેથી આરોપીને સાથે રાખી જગ્યા પરથી મુદ્દામાલ કબજે કરી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભરૂચ એસઓજીએ અંકલેશ્વરથી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે એક ઇસમ પતરાના શેડમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડર મૂકી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાના મોટા ગેસના સિલિન્ડર મળી 90 નંગ સિલિન્ડર મળી આવ્યા હતા. પોલીસે એક ઇસમની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે શંકાસ્પદ ગેસ સિલિન્ડર મળી કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શાંતિનગર 1ની સામે આવેલ શિવ રેસિડેન્સીમાં રહેતો સુખલાલ શંકરલાલ રાયકાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીમાં ડમ્પર સાથે મોપેડ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એકનું કરુણ મોત થયું હતું જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. અંકલેશ્વરના જીઆરડીસી વિસ્તારમાં આવેલ અતુલ કંપની નજીક આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસૂદ અંસારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેને સાથી ફારૂક કાળુભાઈ મહેતરને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ બંને ઈસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામે અપડાઉન કરતા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના જરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા કલેક્ટરને રજૂઆત કરી હતી. વાલિયા તાલુકાના આદિજાતિ ખેડૂતોને ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ ચલણથી નાણાં ભર્યા પછી બીજું વર્ષ ચાલુ થઈ જવા છતાં પાઇપ નહીં મળતા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર પાઇપ અંગે માહિતી મેળવવા જવાબદાર અધિકારી દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે મોટી રકમ ભર્યા હોવા છતાં પાઇપ નહીં મળતા ખેડૂતો મોંઘા ભાવે ભાડેથી પાઇપ ખેતી કરવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરી યોજનાનો લાભાર્થીને સમય પર લાભ આપે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ ચંપકભાઈ ડી વસાવા, રહેવાસી ઝરપણિયા. અમે વાલિયા ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસે 2023-24ના હિસાબી વર્ષની અંદર ટ્રાઇબલમાંથી પાઇપ માટે અરજી આપી અને એ લોકોએ જે તે ઓફિસવાળાએ અમને ચલણથી 15,625 રૂપિયા પણ ભરાવેલા, પણ ત્યાર પછી આજ દિન સુધી નથી અમને પાઇપ આપી કે નથી અમને કોઈ સંતોષકારક જવાબ મળતો. જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ જેમ બને તેમ અમને જલ્દીથી પાઇપ મળી જાય. ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસ ફક્ત માત્ર ને માત્ર આદિવાસી લોકોના કામ માટે ઓફિસ ખોલેલી છે. આદિવાસી અમે બધા ખેડૂતો છીએ. વાલિયા તાલુકાના એક પણ ખેડૂતને આ 2024ના માર્ચ સુધીમાં જેણે આ ચલણથી નાણાં ભર્યા છે એમને હજુ સુધી એક પણ પાઇપ મળી નથી. અને જો આગામી સમયમાં અમને જો આ પાઇપો માટે જો નહીં આપવામાં આવે તો અમે મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે આજે ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમ પર્વની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તોએ નાગદેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. શ્રાવણ વદ પાંચમ, જેને નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ દિવસે ખાસ કરીને બહેનો ઉપવાસ રાખીને નાગદેવતાની પૂજા કરે છે. ધર્મગ્રંથોમાં પણ નાગ પૂજનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસે નાગ દર્શનને અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આપણી ધરતી શેષ નાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે શેષ નાગ પોતાની ફેણને સંકોચી લે છે, જેના કારણે ધરતીકંપ થાય છે. આ જ શ્રદ્ધા લોકોને નાગ પૂજન કરવા પ્રેરે છે. ભગવાન શંકરના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે, જે પણ લોકોની નાગદેવતા પ્રત્યેની શ્રદ્ધાને વધુ સુદૃઢ બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાગપાંચમનું પૌરાણિક મહત્વ તો છે જ, પરંતુ ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી અને પ્રકૃતિ સાથે મનુષ્યનું વિશેષ જોડાણ હોવાથી પણ આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. નાગ એટલે કે સર્પ ખેતરોને ઉંદરો અને અન્ય જીવજંતુઓથી રક્ષણ આપે છે, તેથી તેમને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. આજે પણ ખેતરોમાં ક્ષેત્રપાળની નાની દેવીઓ જોવા મળે છે, જેમની ખેડૂતો પૂજા કરે છે. સનાતન ધર્મમાં નાગનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. એક તરફ મહાદેવના કંઠમાં તો બીજી તરફ ભગવાન વિષ્ણુની શેષ શૈયામાં.
રામાયણમાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામને પણ શેષ નાગના અવતાર કહેવામાં આવ્યા છે. આમ ભરૂચમાં આજે નાગપંચમનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો. ભરૂચમાં આવનાર ગણેશ ચતુર્થી પર્વને પર્યાવરણ મૈત્રીપૂર્ણ રીતે ઉજવવા માટે સતચેતના પર્યાવરણ સંગઠને ગણેશ ભક્ત નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. સંગઠનના દિલીપસિંહ રાજે જણાવ્યું છે કે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરે જેથી જળ પ્રદૂષણમાં ઘટાડો થાય. તેમણે જણાવ્યું કે પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને તેમાં વપરાતા રાસાયણિક રંગો નદીઓ અને તળાવમાં પ્રદૂષણ ફેલાવે છે, જે જળચર જીવો તથા સમગ્ર પર્યાવરણ માટે હાનિકારક સાબિત થાય. સંગઠને ખાસ કરીને એવા મંડળોને પ્રોત્સાહન આપવાની માંગ કરી જે ખરેખર માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે. વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવી છે કે આવા મંડળોને નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જનની મંજૂરી આપવામાં આવે. સંગઠનના જણાવ્યા મુજબ આ પગલાંથી વધુ લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપન તરફ પ્રેરાશે અને પર્યાવરણની રક્ષા માટે સક્રિય યોગદાન આપી શકશે. પીઓપીના ગણેશ એ પાણીમાં વિસર્જિત થતા નથી અને થોડા દિવસમાં ખંડિત હાલતમાં આપણને જોવા મળે છે. તે ખરેખર આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે, સાથે સાથે એ પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે. માટે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. અને આનંદની વાત એ છે કે છેલ્લા કેટલાય વર્ષથી સચેતના પર્યાવરણ સંગઠન આ વિશે મુહિમ ચલાવી રહી છે અને તેના ફળ સ્વરૂપે આજે ભરૂચમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ જોવા મળે છે. પરંતુ આપણે બીજી રીતે વિચારીએ તો હવે આપણે મા દશામાની ઉજવણી પણ ઇકો ફ્રેન્ડલી કરીએ એવું વિચારીએ, કારણ કે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં મા દશામાની મૂર્તિની સ્થાપના થાય છે. સારી વાત એ છે કે આ વર્ષે હિન્દુ સંગઠનોએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી માટે અપીલ કરી છે. તો આવો આપણે સૌ સાથે મળી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. આપણે મૂર્તિ નાની રાખીએ અને શ્રદ્ધા મોટી રાખીએ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ, પર્યાવરણને પણ બચાવીએ અને આપણી ધાર્મિક આસ્થાને પણ ઠેસ ના પહોંચે એની કાળજી રાખીએ. અસ્તુ, વંદે માતરમ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 21.95 લાખના શીશાના ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ આરોપીને અંસાર માર્કેટથી ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીના પીએસઆઈ આર.કે. ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમીના પાર્ક સોસાયટીમાં રહેતો એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો. ગત 24 ઓક્ટોબર 2024ના રોજ રાજ્યવેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોડ દ્વારા હાઈવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ 130 હેઠળ ડિટેન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવી હતી, જેમાંથી 21.95 લાખના શીશાની ચોરી થઈ હતી. અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે વાણી વક્તવ્ય સાપ્તાહિકના શુભારંભ અને વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અખિલ ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ હિરેન્યમ પંડ્યાના હસ્તે નવા શરૂ કરાયેલા સાપ્તાહિક વાણી વક્તવ્યનું વિમોચન કરવામાં આવ્યું હતું. વાણી વક્તવ્ય સાપ્તાહિકના તંત્રી વિજય આર ચૌહાણ અને મેનેજિંગ તંત્રી મનહર કણજરિયાએ અંકલેશ્વરની ધરતી પરથી આ સાપ્તાહિકની શરૂઆત કરી છે. લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવાનો આ સાપ્તાહિકનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તંત્રી મંડળ દ્વારા ભાવિ સમયમાં આ સાપ્તાહિકને વિવિધ ભાષાઓમાં પણ પ્રકાશિત કરવાની દિશામાં પ્રયાસ કરાશે, જેથી વધુ વિસ્તૃત વાચક વર્ગ સુધી તેનું પ્રસારણ થઈ શકે. આ શુભ અવસરે આરએસએસ ભરૂચ વિભાગના સંઘ ચાલક લઘુ ઉદ્યોગના પૂર્વ અખિલ ભારતીય અધ્યક્ષ વરદેવભાઈ પ્રજાપતિ, સંજયકુમાર મિશ્રા સહિત ઉદ્યોગ મંડળના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા સાપ્તાહિકના તંત્રી તેમજ સ્વતંત્રને શુભેચ્છા પાઠવવા અને પત્રકારત્વ ક્ષેત્રે લોકહિત માટે સતત કાર્યરત રહેવાની પ્રેરણા આપવામાં આવી. આ પ્રસંગે સામાજિક ઉદ્યોગ જગત તેમજ મજદૂર સંગઠનોના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. સમારોહના અંતે સૌએ સાપ્તાહિકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. પ્રજાભિમુખ, પ્રજા માટે કોઈક સારી વસ્તુ, એક સારા સમાચાર તેમજ સારો એક જ્ઞાનનો ખજાનો એ આ માધ્યમ દ્વારા મળવાનો છે. અને આજની પરિસ્થિતિની અંદર જે વર્ષોથી ચાલે છે તે અનુભવી માધ્યમો હોવા છતાં પણ એક નવી વસ્તુ, નવા
દ્રષ્ટિકોણ સાથે, નવા એક આધુનિકતા સાથે આ એક સોપાન શરૂ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની પ્રજાને, વિશેષ કરીને ભરૂચ અંકલેશ્વરની પ્રજાને આનો એક અનેરો લાભ મળવાનો છે. સાથે સાથે મારો આવવાનું પ્રયોજન પણ એટલું જ છે કે અખિલ ભારતીય સ્તરે પણ આ બાબતનો ખૂબ જ બહોળો પ્રચાર થયેલો છે અને ત્યાંથી પણ આ એક નજરાણું મળશે અને અનન્ય ભાષાઓમાં જેમ ચાલે છે એમાં ગુજરાતીની એક ભાષામાં અને ગુજરાતના પનોતા પુત્ર આખા વિશ્વમાં ફેલાયા છે, ત્યારે એમના સુધી પણ આ એક પહોંચાડવાનો પ્રયત્ન ભવિષ્યમાં રહેશે. એને માટે આ એક આપણા પત્રકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ લોકો પણ જે લોકો મહેનત કરશે અને જે સફળતા મેળવશે એને પણ મારા તરફથી શુભેચ્છા, આવનાર વર્ગ બધાની પણ શુભેચ્છા અને એક જ્વલંત સફળતા શિખરે પહોંચે એવી શુભકામનાઓ. ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટાયેલી કમિટીની મુદત પૂર્ણ થતા આગામી સમય માટે નવા બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમેદવારી પત્ર ભરવાની તારીખથી માંડીને મતદાન અને મતગણતરીની તારીખો જાહેર કરાઈ છે, જેથી સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ગુજરાત ખેતીવાડી બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના અધિકારી ડોક્ટર પ્રતિક ઉપાધ્યાય દ્વારા ગુજરાત ખેત ઉત્પન્ન બજારોના નિયમો અનુસાર ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ આમ 3 વિભાગના ઉમેદવારો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે મુજબ ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 29/10/2025, ઉમેદવારી પત્ર તપાસવાની તારીખ 30/10/2025, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 3/11/2025, ચૂંટણીની તારીખ 10/11/2025 અને તારીખ મતગણતરીની 11/11/2025 જાહેર કરવામાં આવેલ છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક, જ્યારે સહકારી ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો મળી કુલ 16 બેઠકો માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડભોઈ ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણીનું જાહેરનામું પડતા જ રાજકીય સાથે ચૂંટણીમાં ઝંપલાવનાર ઈચ્છુક ઉમેદવારો પોતાના રાજકીય ગોડફાધરોના શરણે થવા પામ્યા છે. ભરૂચની જેપી કોલેજ ખાતે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ન્યૂ સેમિનાર હોલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. કેમ્પમાં જનરલ ચેકઅપ, થાઇરોઇડ ચેકઅપ, ડાયાબિટીસ સહિતનું ચેકઅપ કરી નિદાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કેમ્પનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. शरीर स्वस्थ नहीं रखेंगे तो आपका दिमाग, कोई भी आप पढ़ाई करना चाहे, कोई भी आप स्टडी करना चाहे, उसके अंदर दिमाग आप लगा नहीं पाएंगे अच्छी तरह से. अभी जैसे आप लोग एग्ज़ाम के पहले जिस तरह से आप लोग थोड़ा टेंस रहते हैं, थोड़े से कॉशियस हो जाते हैं, उसी तरह से है ना, माइक पकड़ने के बाद मैं भी थोड़ा सा कॉशियस हो जाता हूँ, थोड़ा सा घबराहट में आ जाता हूँ, क्योंकि मुझे है ना वो भाषण देना आता नहीं, अभी तक के सीख नहीं पाया हूँ. जैसे आप लोग अभी पढ़ाई कर रहे हो वैसे मैं भी पढ़ाई कर रहा हूँ, मैं सीख रहा हूँ भाषण कैसे देना चाहिए. सो मुझे माफ़ करना अगर मैं कोई गलती करूँ तो. आप लोगों से रिक्वेस्ट है कि प्लीज़ ज़्यादा से ज़्यादा लोग आके आज का जो कैंप है उसमें सब लोग पार्टिसिपेट करें और साथ में इसका लाभ लें. આમ તો 18 થી 20 કે 22 વર્ષની ઉંમરમાં કોઈ રોગ હોતો નથી, પણ હવે કંઈ કહેવાય નહીં. આ યુગમાં નાના બાળકથી માંડીને મોટા બધાને જ રોગ હોય છે અને એ જ્યારે એક્સ્ટ્રીમ લેવલ પર આવે ત્યારે જ ખબર પડે, ત્યાં સુધી આપણે ચેક કરાવતા નથી. તો વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં છે, તો બધા જ વિદ્યાર્થી સારી હેલ્પ છે એ ભ્રમમાં ના રહે અને ફ્રીમાં છે એટલે ખાસ કરાવે. તમારે રૂપિયો આપવાનો નથી. લાયન્સ ક્લબે આટલું સુંદર આયોજન કર્યું છે તમારા માટે. તો તમારે મેડિકલ ચેકઅપ કેમ્પ, એમાં ઘણા બધા સારા કેસ છે. આઈસ, ટીએમટી છે, પછી ટીબી અને થાઇરોઇડ અને જનરલ ફિઝિશિયન. કોઈ બી એબનોર્માલિટી હોય તો ડૉક્ટરને તરત ખ્યાલ આવી જાય. તો હેલ્થ સારી તો બધું જ સારું. તો આ દુનિયામાં ભગવાન પછી કોઈનું સ્થાન હોય તો ડૉક્ટરોનું છે, કે જે આપણી લાઈફ સાથે સંકળાયેલા છે અને એ જ બચાવી શકે આપણને. જો તમને કોઈ રોગ ના થયો હોય તો ભગવાન પછી તમારા પેરેન્ટનું સ્થાન આવે છે, બરાબર. એ તમારા ટીચર ગણો કે ગાઈડ ગણો, મોટિવેટ કરનારા ગણો, બધું એ છે. અને તમે બીમાર પડો તો ભગવાન પછી જે સ્થાન છે એ ડૉક્ટરોનું છે. ડૉક્ટર જ આપણને બચાવી શકે અને આપણે સર્વાઈવ થઈ શકીએ. તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અહીંયા. તો બધા સાંજ સુધી આ પ્રોગ્રામ ચાલશે અને તબક્કાવાર આવે, અહીંયા ભીડ કરવાની જરૂર નથી.
15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈ નગરમાં ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ તેમજ અન્ય દેશભક્તિ ઉજાગર કરતી ચીજવસ્તુઓ વેચનાર જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈ વડીલો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી પોતાના ઘર મકાન પર લગાવી દેશ પ્રત્યે ભાવના દર્શાવે છે. આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે દેશભરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે ડભોઈ નગરમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ રોશનીથી શણગારવામાં આવે છે. ડભોઈ નગરમાં રાષ્ટ્રધ્વજની સાથે સાથે અવનવી વેરાયટીમાં તિરંગાના કલરવાળી આઇટમો જોવા મળી રહી છે, જેમાં બાઇક પર લગાવવાના સ્ટેન્ડવાળા ધ્વજ, તિરંગા કલરના હાથમાં પહેરવાના મોજા, માથા પરની ટોપી, ગળામાં પહેરવાના ખેસ જેવી અવનવી વેરાયટીઓનું વેચાણ આ ડભોઈના બજારોમાં થઈ રહ્યું છે. 15 ઓગસ્ટ પહેલાં સમગ્ર નગરનો માહોલ દેશભક્તિમય જોવા મળી રહ્યો છે. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત બાળકો તેમજ યુવાનો સ્વતંત્રતા દિવસની તૈયારીમાં લાગી ગયા છે. નગરપાલિકાને વહીવટીતંત્ર પણ રંગે ચંગે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાની કવાયતમાં જોતરાયું છે. 15 ઓગસ્ટ નિમિત્તે ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર એક અનેક પ્રકારનો માહોલ જામી રહ્યો છે. ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર અલગ અલગ બાઇક પર લગાવવાના રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે, ગાડીમાં લગાવવા માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને ઘર પર લગાવવા માટેના મોટા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે. ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રધ્વજ નિમિત્તે. અને અત્યારે રાષ્ટ્રધ્વજના હાથ પર લગાવવા માટેના ગ્લવ્સ મળી રહ્યા છે, શર્ટ પર લગાવવા માટેના એક અલગ સિમ્બોલો મળી રહ્યા છે, રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે. અને ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર 15 ઓગસ્ટ નિમિત્તે એક અનેરો માહોલ જામી રહ્યો છે. રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે, નાના મોટા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે, બાઇક પર લગાવવા માટે, ગાડી પર લગાવવા માટે, ઘર પર અનેક આપણા શર્ટના ખિસ્સા પર લગાવવા માટે પણ અલગ અલગ પ્રકારના સંશોધનો મળી રહ્યા છે. જંબુસર તાલુકાના વેડેજ ગામમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રાના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જંબુસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ કુલદીપ યાદવ અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ઉર્ફે ભોલાભાઈ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. રેલીનો પ્રારંભ વેડેજ ગામના મહાકાળી મંદિર પાસેથી થયો હતો. આ યાત્રા ગામના મુખ્ય બજાર, ભાદેજી મંદિર, દાંડી માર્ગ અને વિવિધ વિસ્તારોમાં ફરી પરત ભાગોળ પહોંચી હતી. રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો અને ભારત માતાના ગૌરવને વધારવાનો હતો. આ ભવ્ય રેલીના સફળ આયોજન બદલ ગામના સરપંચ અને આગેવાનોએ સૌને આભાર માન્યો હતો. આ પ્રસંગે એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, વાઇસ ચેરમેન કિરણ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ સિંધા, માજી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી જ્યોતિષભાઈ અગ્રણી, ધનંજયભાઈ ભટ્ટ, અમીષાબેન પટેલ, હરદીપસિંહ પરમાર, પ્રમોદ રાઠોડ, મિલેન્દ્રસિંહ રાઠોડ, રંજીતભાઈ, જયેશભાઈ પરમાર, બળવંતસિંહ પઢાર, પ્રતાપ ગોહિલ, ભૂપેન્દ્રભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના બાળકો જોડાયા હતા અને યાત્રાનો પુષ્પ વર્ષા દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આપણને અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે, એ આઝાદીને આજ કેવી રીતે ઉજવવી જોઈએ તમામ પ્રકારનું આયોજન આજે આ વેડજ ગામમાં કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ યાત્રા પસાર થઈ અને અત્યારે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે ગામના સૌ આગેવાનોને, સૌ કાર્યકર્તાઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે 15મી ઓગસ્ટ આવી રહી છે. આપણે બધાએ આપણા પૂર્વજોને જે આપણે અમૃત કાળની અંદર જ્યારે પ્રવેશ્યા છીએ ત્યારે આપણે બધાએ પૂર્વજોને યાદ કરીએ અને આ ભારત દેશ 2047માં જે એક શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહી છે, વિશ્વગુરુ બનવા જઈ રહી છે, ત્યારે આપણે બધાએ સંકલ્પ કરીએ કે આવનાર દિવસોની અંદર ભારત પણ ખૂબ આગળ વધે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. હાંસોટમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગા યાત્રા યોગી વિદ્યા મંદિરથી વેરાઈ માતા મંદિર થઈ મુખ્ય માર્ગ રિલાયન્સ પેટ્રોલ પંપથી યોગી વિદ્યા મંદિર પરત ફરી હતી. ગામ લોકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
યોગી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો ગાઈ વાતાવરણ તિરંગાથી લહેરાવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, તાલુકા પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ યાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિનોર ગ્રામ પંચાયતથી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી. આ તિરંગા યાત્રાએ સમગ્ર શિનોરનગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આવનાર સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટને લઈને સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ 13 ઓગસ્ટના રોજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં શિનોર ગ્રામ પંચાયતના સરપંચ કિન્નલબેન પટેલ, ઉપસરપંચ નીતિનભાઈ ખત્રી અને ગ્રામ પંચાયતના સદસ્યોએ એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા શિનોર ગ્રામ પંચાયતથી નીકળી બસ સ્ટેન્ડ, મેઇન બજાર, ચારભાગ, ભટ્ટ શેરી, રામજી મંદિર, ગુસાફળિયું, સોની બજાર થઈ ગ્રામ પંચાયતે પરત ફરી સંપન્ન થઈ હતી. જેમાં શિનોર મામલતદાર મુકેશભાઈ, મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી સ્ટાફ સાથે આંગણવાડી કાર્યકરો, શિનોર આરોગ્ય સ્ટાફ, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તેમજ સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષકો, બાળકોને ગામના અને તાલુકાના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશ ભાવના, દેશભક્તિ, દેશ પ્રેમની વધારે જાગૃત થાય તે માટેનું આ પવિત્ર સ્થાન જે નર્મદાના કિનારે આવેલું છે, ત્યારે નર્મદાની સાક્ષીની અંદર આ તિરંગા યાત્રા શિનોરમાં નીકળી છે. ત્યારે સ્વયંભૂ ગામજનો આ યાત્રામાં જોડાયા છે. તે બદલ હું આપ સૌનો આ તિરંગા યાત્રા અને સાથે સાથે પ્રશિક્ષણ, જે સફાઈ અભિયાનનો જે કાર્યક્રમ જે ચાલુ થયો છે છેલ્લા 2-4 દિવસથી શિનોરની અંદર, જેની સફાઈ અભિયાન જે આખી એમને ટીમ બનાવી છે, તો આ સફાઈ અભિયાન જે કાર્યક્રમ ચાલે છે, તો એમની ટીમને પણ હું આ તબક્કે જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમનું જે સફાઈ અભિયાન છે, સાથે સાથે વૃક્ષારોપણના કાર્યક્રમો અને પર્યાવરણનું જતન થાય એવી ભાવના સાથે આજે જે તિરંગા યાત્રા નીકળી છે, તો આ ગ્રામજનોનો અને હું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી અને આપ સૌનો હું આ તિરંગા યાત્રા વતી હું આપનું સૌ સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શ્રી એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજપીપળા ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ રહી છે. જે અંતર્ગત શ્રી એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. કોલેજ વિદ્યાર્થીઓ સહિત પ્રિન્સિપલ ડોક્ટર શૈલેન્દ્રસિંહ વાંગરોલા, પીઆઈ વી.કે. ગઢવી સહિત પ્રાધ્યાપકોએ હાથમાં તિરંગો ધારણ કરી દેશભક્તિના સૂત્રો સાથે તિરંગા યાત્રા નીકળી હતી, જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદના ઢાઢર નદીના બ્રિજની માર્ગ મકાન વિભાગ તેમજ કસ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ. બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે તે રિપોર્ટ બનાવશે. ભરૂચના ભાતીગઢ મેઘરાજાના મેળાની દુકાનો માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ. ખૂબ મોટી સંખ્યામાં વિભાગ દ્વારા બોલી લગાવાઈ. દરેક સ્ટોલ ધારકને સિટી સર્વે કચેરી દ્વારા આઈ કાર્ડ આપવામાં આવશે. કતલખાને લઈ જવાતી 24 ભેંસોને પાલેજ પોલીસે બચાવી. 3 આરોપીઓને ₹9.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત. ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 48 લાખના ખર્ચે બનનાર સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. ભરૂચના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપના હાથોની કલાથી માટીમાંથી મનમોહન શ્રીજી પ્રતિમાઓનું સર્જન. 10 ઇંચથી 4 ફૂટ સુધીની અદ્ભુત મૂર્તિઓ ઘરથી શરૂ કરેલી કામગીરી આજે રાજ્યભરમાં પ્રસિદ્ધ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.